નંબર ઓફ ટ્રાયેંગલ એટલે કે એનએમએસ અને એનટીએસ માં જે કે વધારે પડતા આકૃતિના પ્રશ્નો પૂછાય છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. કેટલી વખત આપણે જીપીએસસી તલાટી પછી ક્લાર્ક પોલીસની ભરતી એવા બધામાં પણ આકૃતિના પ્રશ્ન પૂછાય છે અને જવાહરલાલ નવોદયમાં પણ આકૃતિના પ્રશ્ન પૂછાય છે. તો અહીંયા તમારે બરાબર ધ્યાન આપવાનું છે કે આકૃતિ કેવી રીતે ગણવી છે. તમને અહીંયા હું શોર્ટ ટેકનિકથી સમજાવીશ કે આકૃતિ કેવી રીતે ગણી શકાય. તો આપણે સૌથી પહેલા એક સિમ્પલ આકૃતિ લઈએ કે અહીંયા ત્રિકોણ કેટલા છે. અહીંયા તમને ઘણા બધા મેં ત્રિકોણ આપેલા છે. આપણે એ પ્રમાણે ચાલીશું કે અહીંયા ત્રિકોણ કેટલા છે જોવાના છે. સૌથી પહેલા એક સાદું ત્રિકોણ છે જુઓ, એકદમ સિમ્પલ. તો તમે અહીંયા કહેશો ખાલી એક જ ત્રિકોણ છે, બરાબર. બીજું છે અહીંયા બીજી આકૃતિ આપી છે એમાં 1 અને 2. તો યાદ રાખવાનું 1 અને 2 એટલે અહીંયા 1 + 2 કરવાના એટલે 2 ને 1 શું થાય 3 થશે. હવે તમારે ગણવું હોય તો ગણી છીએ તો 1 અને 2 ત્રિકોણ પછી બહારની સાઈડનો આવશે ત્રીજો ત્રિકોણ. હવે અહીંયા 1 2 3 તો આ ત્રણેયનું શું કરવાનું સરવાળો કરવાનો 1 + 2 + 3 તો 3 ને 2 કેટલા થાય 5 5 ને 1 6 તો અહીંયા કેટલા ત્રિકોણ હશે 6 ત્રિકોણ હશે. અહીંયા ગણતરી કરીએ તો 1 2 3 4 તો અહીં સરવાળો કરીશું 1 + 2 + 3 + 4 તો 4 ને 3 7 7 ને 2 9 9 ને અહીં કેટલા હશે 10 ત્રિકોણ. અહીંયા તમે બરાબર ધ્યાન રાખજો કે અહીંયા છે મલ્ટીપ્લાય કરે એટલે સમૂહ જેટલા તમારા ખાના હોય એ ગણીને એને મલ્ટીપ્લાય કરવાનું છે. ત્રીજો ચોથું છે એમાં કહીએ કે 1 2 3 4 5 6 તો અહીંયા 6 છે તો અહીંયા આપણે એ પ્રમાણે સરળ કરીએ 1 + 2 + 3 + 4 + 5 + 6 તો 6 ને 5 11 11 ને 4 15 15 ને 3 18 18 ને 2 20 20 ને 21 તો અહીંયા કેટલા ત્રિકોણ છે 21. હવે તમે એમ કહો છો કે સર આ બધી ગણતરી કરવામાં બહુ લાંબી થાય છે તો એના માટે પણ એક શોર્ટ ટેકનિક છે. તમારે ખાસ યાદ રાખવાનું કે અન્ય જ્યારે આવી ગણતરી કરવાનો તો n+1 / 2 આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે જ્યારે આવું આપેલું હોય ત્રિકોણ ત્યારે. યાદ રાખવાનું કે n+1 / 2 એ પ્રમાણે તમારે સૂત્રનો ઉપયોગ કરો. ચલો હું તમને અહીંયા સ્ટાર્ટ કરી બતાવું. તો અહીંયા n એટલે છેલ્લામાં છેલ્લા કેટલા થાય 6 તો 6 અહીંયા આપણે સૂત્રનો ઉપયોગ કરીએ n+1 / 2 એટલે તમે જુઓ છેલ્લામાં છેલ્લા કેટલા 6 તો એ 6 લઈશું કૌંસમાં 6 + 1 / 2 તો એ 6 × 7 / 2 એટલે 2 તારીખ 6 3 સત્તુ કેટલા થયા 21. તો તમને ખબર પડી ગઈ અહીંયા કેટલી આકૃતિ હશે 21. એકદમ સિમ્પલ. તમારે અહીંયા આપણે સરવાળો કરવાનો તમારો ટાઈમ જશે એટલે સમય વધારે બગડશે. એ સમયનો વધારે ના જાય તો આ ટેકનિકનો ઉપયોગ પરંતુ એ જોવાનું કે આકૃતિ કઈ ટાઈપની છે તો એ રીતે તમારે ઉપયોગ કરવાનો છે. અહીંયા પણ જોઈ લઈએ તો અહીંયા જો 4 પછી શું આવશે 5 જો તમારે યાદ રાખો તો 4 + 5 તો અહીંયા પણ એ સૂત્ર છે n+1 / 2 એટલે શું આવશે n એટલે કેટલા છે 4 + 1 / 2 એટલે 4 × 4 ને કેટલા થાય 5 / 2 2 ઉડાડી દે 2 × 4 એટલે 5 × 2 કેટલા થાય 10. આવી ગયા. તો આ થઈ તમારી શોર્ટ ટેકનિક. આ રીતે તમે એની ગણતરી કરી શકો. હવે આગળનો આકૃતિ જોઈશું તો તમે આ આકૃતિમાં તમને સમજણ પડી ગઈ હોય તો પછી આપણે નેક્સ્ટ આકૃતિ પર હવે આપણે અહીંયા બીજી બે આકૃતિ થોડી પર તમે જોઈ શકો તમને ફરીથી સમજાવી દઉં કે આવી આકૃતિ હોય 1 મિનિટ હું તમને સમજાવી દઉં કે આવી આકૃતિ હોય તો તમે અહીંયા લખશો 1 2 3 4 5 6 તો આનો મેં તમને આગળ ગણી ગયા કે આનો સરવાળો કેટલો 1 + 2 + 3 + 4 + 5 + 6 એટલે કેટલા આયા હતા 21 આયા હતા, બરોબર. અને આપણે સૂત્ર પ્રમાણે ગણ્યું તો n+1 / 2 એટલે એ પ્રમાણે જોઈએ 6 × 1 / 2 એટલે 6 × 6 ને કેટલા થાય 7 અહીંયા 2 તારીખ 6 એટલે કેટલા આયા હતા 21 આયા હતા. આ આકૃતિમાં 21 છે, બરોબર. હવે એમાં થોડું ખાલી ચેન્જીસ કરીને અહીંયા મેં 2 લીધા કરેલી છે તો અહીંયા ગણીશું તો અહીંયા 1 અને 2 તો અહીંયા આપણે 1 + 2 કેટલા થાય 3, બરોબર. અહીંયા 1 અને 2 અહીંયા 1 + 2 એટલે કેટલા થાય 3 તો આ 3 અને 3 એનો મલ્ટીપ્લાય કરવાનો તો અહીંયા કેટલા પહેલા કેટલા હતા 21 હતા તો 21 તો લખવાના પછી કેટલા મલ્ટીપ્લાય 3 3 + 3 એટલે 21 21 ના 3 24 24 ને 3 27 તો અહીંયા તમે જોઈ શકો કે આ આકૃતિમાં કેટલા છે 27 ત્રિકોણ છે. યાદ રાખજો કે જ્યારે પણ અહીંયા લીટા હોય તો અહીંયા બીજા હોય એમ કહીને તમારે ગણતરી કરી લેવાની કે કુલ ત્રિકોણ કેટલા થાય 1 + 2 એટલે 3 અહીંયા 1 + 2 એટલે 3 એટલે આમ કરીને તમારે નીચે તો આ સરળ લાઈન છે એનો તો તમારે આ રીતે ગણી કરવાનો અને બીજો ઉમેરો કરવાનો એટલે મલ્ટીપ્લાય કરશો તો તમને અહીંયા આકૃતિમાં હવે અહીંયા આકૃતિ ગણીએ અહીંયા તમારે જેટલી લીટી એટલું અહીંયા 1 અને 2 કેટલા થાય સીધું 1 + 2 3
અહીંયા 1 અને 2 કેટલા થાય 3, અહીંયા 1 અને 2 કેટલા થાય 3, અહીંયા 1 અને 2 કેટલા થાય 3. તો આ ત્રણેયનો સરવાળો કરો તો 3 + 3 + 3 1 2 3 4 1 2 3 4 તો 3 3 6 3 9 3 4 12. તો અહીંયા કેટલા ત્રિકોણ જોવા મળશે આપણને 12. તો બાળ મિત્રો તો આ જે આકૃતિ તમે જોઈ એકદમ સરળ અને સિમ્પલ રીત છે. હવે આગળની બીજી પણ આકૃતિ જોઈશું. પહેલા તો તમે આ આકૃતિમાં સમજી ગયા હશો તો તમે જાતે પણ એવી આકૃતિ બનાવીને તમે તમારી રીતે ગણતરી કરી શકો કે આ રીત તમને કેવી છે. ચોરસમાં તમારે ત્રિકોણ ગણવાનું આવે તો કઈ રીતે ગણશો તો એની પણ તમે શોર્ટ ટેકનિક જોઈ લો. જ્યારે ચોરસમાં ત્રિકોણ હોય તો તમારી ગણતરી એકદમ ઈઝી છે. તમારે શું કરવાનું પહેલા ગણવાનું 1 2 3 4. તો અહીંયા તમે જો અહીંયા 4 છે તો 4 ને કેટલા વડે ગુણવાના 2 વડે ગુણવાના 4 × 8. તો અહીંયા તમને કેટલા ત્રિકોણ જોવા મળશે 8. સીધું યાદ રાખજો બાળ મિત્રો. અહીંયા તમારે કશું નહીં કે આવું જ્યારે તમારે ચોરસ આપેલે એની અંદર તમને પૂછ્યું કે અહીંયા કેટલા ત્રિકોણ છે તો તમારે યાદ રાખવાનું કે અહીંયા પહેલા ગણતરી 1 2 3 4 તો 4 ને કેટલા વડે ગુણી કાઢા 2 વડે ગુણી દેશો એટલે તમારે એનો જવાબ મળી શકે. હવે એનાથી થોડી ભારે જોઈએ તો અહીંયા પણ એવી રીતે ગણીશું 1 2 3 4 5 6 7 8. તો અહીંયા કેટલા છે 8 ત્રિકોણ છે પરંતુ 8 ને આપણે કેટલા વડે ગુણીશું 2 વડે ગુણીશું. તો અહીંયા કેટલા ત્રિકોણ છે 8 × 16. તો અહીંયા તમને 16 ત્રિકોણ જોવા મળશે. હવે આ આકૃતિમાં યાદ રાખો કે જ્યારે એ આકૃતિની અંદર બીજો પણ ત્રિકોણ એટલે કે એની અંદર ચોરસ આપેલું હોય તો એ તમારે ગણતરી કરવાનું હોય તો કેવી રીતે તો પહેલા તો એ જોજો અહીંયા તો બહારની સાઈડ તો નહીં ગણ 1 2 3 4 5 6 7 8 8 તો છે તો 8 × 2 તો લખી દઈશું 8 × 16. આ બહારની સાઈડ તો 16 આવી જાય. ફરીથી હવે અંદર એ રીતે ગણ 1 2 3 4 5 6 7 8. અહીંયા પણ 8 છે જો બહારની સાઈડે 8 અંદરની સાઈડે 8 તો 8 × 2 એટલે 8 × 16 અને 16 નો સરવાળો કેટલા થશે 32. તો અહીંયા આ ચોરસની અંદર તમે જોઈ શકો કે અહીંયા 32 ત્રિકોણ જોવા મળે છે જ્યારે અહીંયા 16 ત્રિકોણ જોવા મળે છે અને અહીંયા 8 ત્રિકોણ જોવા મળે છે. તમારે યાદ રાખજો જો અહીંયા આવી રીતે ચોરસ હોય તો 8 આવશે. હવે એની અંદર ત્રિકોણ આ ચોરસની અંદર બીજો ચોરસ આપેલો હોય એની અંદર શોધવાનું હોય તો તમને આ રીતમાં તમે જોઈ ગયા કે ઊભી લાઈન હોય એ પ્રમાણે આપણે ગણતરી કરતા હતા. હવે જ્યારે આવું આકૃતિ આપે અને આડી લાઈન એટલે કે હોરિઝોન્ટલ હોય તો તમે ગણતરી કેવી રીતે કરશો કે આમાં કેટલા ત્રિકોણ છે તો એકદમ સિમ્પલ છે. આડી લાઈન હોય એ પ્રમાણે તમારે ગણતરી કરવાની છે. તમે સિમ્પલ જોઈ શકો અહીંયા કેટલી આડી લાઈન છે 1 અને 2 તો એ કેટલા ત્રિકોણ હશે 2. સીધું લાગે અહીંયા 2 અહીંયા કોઈ ગુણાકાર કરવાનો નથી. જો એક આ ત્રિકોણ મળ્યો અને એક આ ત્રિકોણ મળ્યો સમજ પડી ગઈ. તમારે ખાલી આડી લાઈન અહીંયા કેટલી લાઈન 1 2 3 તો એ કેટલા ત્રિકોણ હશે 3. અહીંયા ગણશો 1 2 3 4 એ કેટલા ત્રિકોણ હશે 4. અહીંયા ગણશો 1 2 3 4 5 6 6 ત્રિકોણ હશે. આમાં કોઈ મલ્ટીપ્લાય કરવાનો આવતો નથી. સીધું તમારે આડી લાઈન હોય એટલે કે હોરિઝોન્ટલ હોય તો સીધું તમારે ત્રિકોણની ગણતરી તમને જોવા મળશે. ત્રિકોણની અંદર ત્રિકોણ હોય તો કઈ રીતે ગણતરી કરવી એમાં પણ સિમ્પલ છે. તમારે શું કરવાનું પહેલા ત્રિકોણની અંદર ત્રિકોણની ગણતરી કરતા જો આ એક ત્રિકોણ બે ત્રિકોણ ત્રણ ત્રિકોણ અને 4 તો એ 4 પછી બારની સાઈડ એટલે 4 + 1 એટલે કેટલા થયા 5 ત્રિકોણ થયા બરોબર. તો જ્યારે ત્રિકોણની અંદર ત્રિકોણ હોય તો આ રીતે ગણતરી કરી શકાય. તો અંદર આ 4 + 1 એટલે 5. હવે એ ત્રિકોણની અંદર બીજો ત્રિકોણ હોય તો કઈ રીતે તો અહીંયા સીધું તો જો અહીંયા તમે જોઈ શકો પહેલા તો આકૃતિ અંદર બને છે અને બારની સાઈડ તો અહીંયા 1 અને 2 સીધું જે યાદ રાખવાનું 1 અને 2 તો 4 પહેલું આ બારની સાઈડ 4 વત્તા બીજી બને 4 વત્તા પછી બારની સાઈડ 1 એટલે સીધું 4 ને 4 8 1 9. અહીંયા કઈ યાદ રાખવાનું નથી. આપણે ઘરમાં બેસવાનું નહીં સીધું જોઈ લે. અહીંયા એક લાઈન જો અહીંયા એક લાઈન બની તો અહીંયા શું થયું 4 + 1 કર્યું. અહીંયા બે રીતે બને છે 1 અને 2 તો 4 + 1 એટલે 2 4 + 1 એટલે સીધું 9. હવે ત્રીજું ત્રિકોણની અંદર ત્રિકોણની અંદર ત્રિકોણ તો પહેલી લાઈન છે આ 1 તો 4 2 4 અને 3 4 વત્તા 1 એટલે 4 4 2 8 4 12 12 ને 13 તો અહીંયા કેટલા ત્રિકોણ જોવા મળશે 13. આમાં મેં કઈ ગણતરી કરી નહીં. સીધું તમારે ખાલી મગજમાં એટલું યાદ રાખજો પહેલું ત્રિકોણ તમને ગણતા આવડી ગયું તો પછી બીજું અને ત્રીજી આકૃતિમાં તમને પણ સરળતાથી ગણતા આવડી જશે. પરીક્ષાની અંદર જો આ રીતે આકૃતિ પૂછાય તો તમારે એ જોવાનું કે અહીંયા કેટલી લાઈનો ટચ કરે છે. તો જોઈ લેવાનું કે આની અંદર કેટલા ત્રિકોણ છે 1 અને 2 આ 1 અને 2 થયું. અહીંયા જુઓ આ 1 2 3 3 થયું તો સીધું 3 ચોકા થયા. અહીંયા 2 આવ્યા તો 1 અને 2 તો 4 + 4 થયા અને બારની સાઈડ એક ત્રિકોણ અહીંયા જુઓ 1 2 3 તો અહીંયા પણ તમે 4 + 4 + 4 એટલે 3 4 થયા વત્તા 1 એટલે સીધું 13 થઈ જાય બરોબર. તો હવે આ ત્રિકોણ વિશે તમે સમજી ગયા કે ત્રિકોણની અંદર ત્રિકોણ હોય. આગળ જોઈ ગયા કે ત્રિકોણની અંદર ત્રિકોણ હોય તો ગણતરી કેવી રીતે કરવું. મેં તમને પહેલા જ સમજાવી દીધું કે જ્યારે ત્રિકોણની અંદર ત્રિકોણ હોય દાખલા કે અહીંયા સમજાવીએ
આ રીતે હતું બરોબર. તો આપણે આ ત્રિકોણ જો અહીંયા અંદર છે તો અહીંયા આપણે 1 2 3 અને 4 ચાર તો ત્રિકોણ છે, પછી બહારની સાઈડનો એક એટલે કેટલા થાય 5. આ રીતે મેં તમને સમજાવ્યું. હવે આ ત્રિકોણની અંદર ત્રિકોણ તો અહીંયા સમજો, અહીંયા લાઈન યાદ રાખવાનું કે ત્રિકોણની અંદર બીજો ત્રિકોણ છે, આ 1 છે અને આ 2 છે. તો આ 1 અને 2 બે થયા તો અહીંયા શું થાય 4 + 4 અને બહારની સાઈડનો 1 એટલે કેટલા થયા 9 ત્રિકોણ અંદર જોવા મળે છે. કેટલી વખત પરીક્ષાની અંદર તમારા આ રીતે કોઈક વખત આકૃતિ આવી જાય બરોબર. તો આ રીતે આકૃતિ આવી જાય તો તમારે કશું નહીં કરવાનું, તમારે સીધું યાદ રાખી ગણતરી કરવાની. આ એક ત્રિકોણ, બે ત્રિકોણ, ત્રણ ત્રિકોણ, ચાર ત્રિકોણ, પાંચ ત્રિકોણ અને 6 ત્રિકોણ. જોઈ શકો છો કે અહીંયા એક ત્રિકોણ બન્યો, બે બન્યો, ત્રણ બન્યો, ચાર બન્યો, પાંચ બન્યો, 6. તો એ 9 ની અંદર 6 શું કરવાનું મલ્ટીપ્લાય કરી દેવાનું. આ જે 9 જે આયા આપણા ત્રિકોણ એની અંદર 6 મલ્ટીપ્લાય કરી દઈશું એટલે શું આવશે 15 ત્રિકોણ થાય. અહીંયા તમારે એક વસ્તુ કે 1 અને 2 નું મલ્ટીપ્લાય નહીં કરવાનું, કારણ કે એક ત્રિકોણની પહેલા ગણતરી થઈ ગઈ છે. જો તમે એ રીતે ગણતરી કરવા જશો તો જવાબ ખોટો પડી શકે. યાદ રાખજો, કારણ કે અહીંયા એ ત્રિકોણની મેં તમને સૌથી પહેલા ગણતરી કરી, પરંતુ જ્યારે આકૃતિની અંદર આવી બહારની સાઈડ જ્યારે ગણતરી આવે તો આ રીતે તમારે 9 ની જોડે 6 નો મલ્ટીપ્લાય કરીને તમારે એનો આન્સર લાવવાનો છે. તો આવી રીતે કોઈ દે પરીક્ષા પૂછાય આવો આકૃતિ તો તમારે સમજે કે કઈ રીતે ગણતરી કરવી. ઓકે બાળ મિત્રો, હવે લાસ્ટ ટોપિક છે આપણે નંબર પરથી ત્રિકોણ શોધવાનું છે. તમને જો અહીંયા ત્રિકોણ આપેલા છે અને એ નંબર ગણતરી કરીને આપણે ત્રિકોણ કહેવાનું છે કે અહીંયા કેટલા ત્રિકોણ છે. તો એના માટે તમને એક કોઠો આપ્યો એ તૈયાર કરી દેવાનો. તો અહીંયા નંબર ઓફ ત્રિકોણ, તો એક નંબર આપેલો છે સમજો કે એક ત્રિકોણ બનશે, બે હોય અંદર તો 5 ત્રિકોણ બનશે, 3 હોય તો 13, 4 હોય તો 27, 5 હોય તો 48, 6 હોય તો 78, 7 હોય તો 118 અને 8 હોય તો 170 જેવા ત્રિકોણ બનશે. તો તમને સમજાય કે કઈ રીતે ગણતરી કરવી એ તમારે સમજાવ. તો અહીંયા શું, અહીંયા 1 તો 1 આપ્યું છે તો 1 ઉપર કેટલા ત્રિકોણ એક જ બનશે, એ સીધું છે. અહીંયા ગણતરી કરશો તો અહીંયા 1 અને 2, અહીંયા 1 અને 2, અહીંયા 1 અને 2. તો અહીંયા જો સીધું જુદા છે કે આ ચારે બાજુના અંદર અહીંયા 1 અને 2, 1 અને 2, 1 અને 2. તો આ રીતે જે ગણતરી થાય તો અહીંયા યાદ રાખો અહીંયા 2 છે તો 2 હોય તો કેટલા ત્રિકોણ બનશે 5. સિમ્પલ વસ્તુ છે. કઈ રીતે ગણતરી તો અહીંયા આ 1 અને 2, આ 1 અને 2, આ 1 અને 2. તો અહીંયા શું થાય છે 2 જેવા નંબર આવે છે એટલે 5 ત્રિકોણ બનશે. ત્રીજું જોઈએ, આ ઉદાહરણ સમજવા માટે આપણે ત્રીજું જોઈએ. ચલો અહીંયા જોઈએ સિમ્પલ. અહીંયા આ 1 2 3 બરાબર, અહીંયા 1 2 3, અહીંયા 1 2 3. તો અહીંયા જો આ સીધો અહીંયા 1 3, અહીંયા 3, અહીંયા 3. તો અહીંયા જ્યારે 3 આવે તો કેટલા ત્રિકોણ બને 3 માં 13. તો અહીંયા કેટલા ત્રિકોણ તમને જોવા મળે છે 13. યાદ રાખવાનું કે ઊભી, આડી અને નીચેની સીધું આ લાઈન અને આ લાઈન એ જો સરખો આન્સર આવતો હોય કે 3 3 આવતા હોય તો યાદ રાખવાનું કે એ ત્રિકોણની ગણતરી તમારે આ કોઠાનો ઉપયોગ કરવો છે. જો સરખો આન્સર ના આવતો હોય તો તમારે તે જ રીતે તમારે ગણતરી કરવી. અહીંયા જોઈએ, ચલો આ મોટો ત્રિકોણ વધારે પડતું સમજવા માટે આ 1 2 3 4 5 બરોબર. આ સીધી લાઈન 5 થી અહીંયા આપણે જોઈએ 1 2 3 4 5, અહીંયા 5 થયું, અહીંયા ગણતરી કરીએ 1 2 3 4 5, અહીંયા 5. તો તમે જો અહીંયા 5, આ બાજુ 5 અને આ બાજુ 5, તો આખો જે સમૂહ તમે જોઈ શકો એ શું છે 5. તો 5 નું કેટલું બનશે તો તમે જોઈ શકો તે 5 હોય જો સરખા આપેલા હોય તો 48 ત્રિકોણ અહીંયા જોવા મળે છે. તો યાદ રાખવાનું કે જ્યારે આ ત્રિકોણની ગણતરી કરો તો જો સરખો આન્સર આવે તો અહીંયા તમે જોઈ શકો 5, અહીંયા 5, અહીંયા 5 તો 48, અહીંયા 3, અહીંયા 3, અહીંયા 3 તો અહીંયા 13. તો આ રીતે તમારે પરીક્ષામાં જો આ રીતે મોટી આકૃતિ આપેલો તો ગણતરી આ રીતે તમારે યાદ રાખવાની છે. અહીંયા ગણવાની બેસવાનું કે આ ત્રિકોણ કે તમે અહીંયા ગણો એનું મલ્ટીપ્લાય કરો, પછી એની ગણતરી ગુણાકાર કરો, એ રીતે ડિવાઇડેડ કરીને તમે લાવો. આમાં એ બનશે નહીં. જો સરખો જવાબ આવતો હોય તો સીધું તમારે આ સૂત્ર યાદ રાખવાનું કે કેટલા ત્રિકોણ બનશે એ રીતે તમારે ગોઠવી દેવાનું. આ થયું તમારા નંબર ઓફ ટ્રાયેંગલ. હવે નેક્સ્ટ વિડિયોમાં આપણે કેટલા ચોરસ એના વિશે ચર્ચા કરીશું. તો બાળ મિત્રો, તો જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો, જેથી અમારું નોટિફિકેશન પણ ઓન કરજો, જેથી અમારા નવા વિડિયો તમને YouTube પર જોવા મળશે. તો ધન્યવાદ બાળકો, અને વધુ મહેનત કરતા રહો. થેન્ક યુ વેરી મચ.